સુરતમાં અચાનક બેભાન થયા બાદ 3 લોકોના મોત નીપજ્યા। વરાછા, અડાજણ અને સચિનમાં 3 લોકોના મોત। વરાછામાં 27 વર્ષીય અંકિત ભાલાણી નામના વ્યક્તિનું મોત, તો અડાજણમાં 48 વર્ષીય સંતોષ ગાયકવાડનું મોત। તો સચિન વિસ્તારમાં 48 વર્ષીય ફિરોઝ પઠાણ નામના વ્યક્તિનું મોત થયું છે। ત્રણેયના મોત હાર્ટ એટેકથી થયા હોવાની આશંકા છે। તો સુરતમાં 3 યુવાનો મોતને ભેટ્યા છે। હાર્ટ એટેકથી ત્રણેયનું મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। એકની ઉંમર માત્ર 27 વર્ષ, તો બીજાની ઉંમર 48 વર્ષની છે। સુરતમાં અચાનક બેભાન થયા બાદ 3 લોકોના મોત નીપજ્યા। વરાછા, અડાજણ અને સચિનમાં 3 લોકોના મોત। વરાછામાં 27 વર્ષીય અંકિત ભાલાણી નામના વ્યક્તિનું મોત, તો અડાજણમાં 48 વર્ષીય સંતોષ ગાયકવાડનું મોત। તો સચિન વિસ્તારમાં 48 વર્ષીય ફિરોઝ પઠાણ નામના વ્યક્તિનું મોત થયું છે। ત્રણેયના મોત હાર્ટ એટેકથી થયા હોવાની આશંકા છે। તો સુરતમાં 3 યુવાનો મોતને ભેટ્યા છે। હાર્ટ એટેકથી ત્રણેયનું મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। એકની ઉંમર માત્ર 27 વર્ષ, તો બીજાની ઉંમર 48 વર્ષની છે।